અને આ પાર્ટી અડધો કલાકની નીચે ઊભી છે. રાહ જોવે. મોજો મોજો મો. પણ પેલા જઈને છે ને જમવાનું છે પપ્પા બધા અહીંયા. નહીં એ જ બધાને હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે પણ મમ્મી બહાર જ ગઈ છે તો ચા અત્યારે હું બનાવું છું. હવે ચા નાસ્તો કરીને પછી જઈશ ઓફિસ. આપણે તો કંઈ એવો કંઈ ખાસ પ્લાન નથી. આજે સાંજે પણ જવાનું છે. દાંડિયા રાસ છે જે મેં તમને કાલ રાત્રે મંડપ બતાવ્યો હતો જે ભાઈબંધનો સોસાયટીમાં એના ત્યાં. બીજું તો એવું કંઈ ખાસ આજનો પ્લાન નથી. દાદા બૂમો પાડે. શું છે હે? શું 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 થાય છે? જેમ બે હા વિડીયો ચાલુ કરું બોલું છું એટલે પાછળ શું કરે છે? શું આવે? આ ગાજરનો હલવો ગરમ કરે પપ્પા લાવે અત્યારે. અને આજે જમવામાં છે પાપડ, કોબીજનું શાક, રોટી. દાદા જો પ્રિન્સ સેવ કરાવી દીધું છે. દાઢી બડી કરાવી દીધી. અહીંયાથી આખું આ સ્ટ્રેચ થવું જોઈએ ત્યાં સુધી ખેંચાઈ. હા લઈ જાવ હજુ. બસ આટલું જ જાય. હવે ઉપર કરો કરો. હવે નીચેની સાઈડ ખેંચાવું જોઈએ. આટલી જ થાય ને ભાઈ તો. આ બધી કાફની એક્સરસાઇઝ બતાવે છે. પેલું જે કાફમાં પાછળની બાજુ અમુક નહીં કે બેઠા બેઠા પછી નસ જામ થઈ જાય એની એક્સરસાઇઝ. મેં એક મસ્ત સિમ્પલ રસ્તો આપ્યો કે કાફ રેસ કરવાનો તો ના પાડે. ના નહીં પાડી મેં તો ખાલી કાફ રેસ થી કશું ના થાય. પહેલા એનું બેઝિક બધું કરવું પડે. એ તો પહેલા 10 કરાવવાના કાફ, પછી 20. તું ફોકસ ના હટાય ને મારું ખોટું થાય. અહીંયા આમ નીચેથી આખો વળવો જોઈએ. પગ નીકળી જશે મમ્મી. પછી આખો બાર થી વળી જ જાય. ઢીચણથી ના વળે. ઓવર નહીં કરવાનું. જેટલું થાય એટલું જ કરવાનું. ફોર્સ નહીં લગાડવાનું. આપણે થાય આવું તો કંટાળો ના મમ્મી રોજ. આખું સ્ટ્રેચ થવું જોઈએ બધી બાજુ. બરાબર કરો. ઉપર પકડવું પડશે. ના પકડ્યા વગર કરવાનું. અત્યારે અમે લોકો ગરબામાં જવા માટે રેડી થઈ ગયા. આ જો હા હા હસે છે મારું છે ના મોડું કર્યું આજે. તે કર્યું મેં કશું કર્યું. શું લાઈટ લાઈટ ચાલુ બસ તીધું આવી રીતે લીધું પર્સ. એક વસ્તુ મૂકી દે. બીજું તો શું તૈયાર થવાનું? એ નહીં આટલું તો જો બ્લેક એન્ડ બ્લેક. દાદાને અત્યારે હવે ફૂમતાજી કરીને જઈશું નહીં દાદા? દાદાને કરી દઉં ચાલુ. આમાં આમાં જો તમારે વચ્ચે ઊભું રહે ને એટલે આર્યું વચ્ચેનું ઓકે લખ્યું ને એ દબાઈ દેવાનું હો ને. હા એ તમે એમને એમ રમતા નહીં અહીંથી. હમણાં બંધ થાય તો જ રિયા ગયા છે. અને આ પાર્ટી અડધો કલાકની નીચે ઊભી છે. રાહ જોવે. મોજો મોજો મો. પણ પેલા જઈને છે ને જમવાનું છે પપ્પા બધા અહીંયા. નહીં એ જ બધાને સત્ય પછી પણ અત્યારથી કેટલા વાગે જોવો તો ભૂખ લાગી જાય. 12 વાગે હજુ તો વાગવામાં 6:30 નહીં થયા. હવે આટલા વાગે જમી લેવાનું. અમે લોકો અત્યારે પહોંચી ગયા ને અમારી ફોટોગ્રાફી થઈ ગઈ હતા. જીનુને નવો ફોન લીધો તો અત્યારે અમે એનો વપરાશ કર્યો. થેન્ક યુ જીનુ. વેલકમ. તમારો બહુ ભાર. હા તમારો પણ બહુ જ ભાર. અને આ બાજુ ફોટોગ્રાફી ચાલે 2 જણની. શું કરી હતી? શું એડ્રોપ. જીનુ નહીં હારી લાગતી. રિયા હારી લાગો. ઇટ્સ ઓકે. જબ્બર પ્રેમ છે તારી ઘરવાળી પર. સારી લાગતી. ના બંને સારા લાગો. થેન્ક યુ. બોલ થેન્ક યુ બોલ. ના થેન્ક યુ બોલ. ના બોલ વાર બગાડ દે. થેન્ક યુ. નહીં નાડું તું આવે દે. ઓકે હસ કર લો ઓકે રાઉન્ડ પર
ડેકોરેશન એ બહુ જોરદાર કરેલું છે. એ વચ્ચે બધી બાજુ પિલ્લર ને એવું બધું મૂકેલું. જો તમને 1x માં બતાવું. હા એ બાંબુસ. હા હા એમાં 5x માં દેખાશે. અને એના બધા વચ્ચે પિલ્લર મૂકેલા છે. આમ બંને બાજુથી એન્ટ્રી છે. એન્ટ્રી એક્ઝિટ એવી રીતનું કરેલું. ઓકે અને અહીંયાથી આ સામે જ એન્ટર થતા સોફો મૂકેલો ફોટોગ્રાફી માટે. હા ચાલ ચાલ ચીયર્સ એ ચીયર્સ. ઓય આ બાત તો જો. ઓય રો અહીંયા અત્યારે જમવાનું જમી લીધું છે. હવે થોડીક 15 મિનિટમાં યુગની એન્ટ્રી થશે. ત્યાં સુધી થોડું ચાલી લઈએ કેમ કે આજે જમવાનું સારું હતું. સ્વીટ ને બધું હા આજે સ્વીટ ને બધું વધારે ખવાય છે. એટલે થોડું ઘણું ચાલી લઈએ. અત્યારે હું ગાડીમાં સામાન લેવા આવ્યો છું. હમણાં બપોરે 4:30 વાગતા જેવું જેનીને હું લઈને અહીંયા આવ્યો હતો પાર્ટી પ્લોટે. કેમ કે એના જે યુગની ફિયોન્સી છે એના જોડે રહેવાનું હતું. તો હું આ ગાડી લઈને આવ્યો હતો. તેને બધો સામાન આમાં મૂક્યો હતો. એટલે અત્યારે જીજાજી આવ્યા છે કે એમનામાં આ બધો સામાન મૂકવાનો હોય બધી બેગો ને એ બધું. એટલે હવે જીજાજી ગાડી લઈને આવશે એટલે એમને બધું ટ્રાન્સફર કરી દે. હવે ઘરે ગયા. હું એકલો જ છું કેમ કે જીજાજીને અત્યારે એકલા છે જીનુને. તો એમના જોડે હું શાંતિથી ભાઈ અત્યારે જો 11 વાગે 12:30 જેવું ઘરે જઈશ. અત્યારે મસ્ત હવે કોફી પીશું. અત્યારે હોટ કોફી કોલ્ડ કોફી ને બધું છે. કોલ્ડ ટી ને હોટ ટી ને એવું મસ્ત. હવે કેપેચીનો પીશું. આવી રીતનું સિટિંગ એરિયા ને બધું બહાર છે. પણ ત્યાં આગળ જીજાજી જીનુને બેઠેલા એટલે હવે ત્યાં જઈશું કોફી લઈને. અમે લોકો અત્યારે ગરબાને બધું ગઈને નીકળ્યા છે અને અત્યારે 1 વાગ્યો છે. હવે જઈશું ઘરે. અત્યારે ભૌમિક શાહ જોડે બધા જે ફોટાને બધું પડાવી દીધું. જીનુને વધારે એક્સાઇટેડ હતી તો ફોટો પડી ગયો છે જીનુને. તો ગરબા ચાલુ થયા. જીનુ ગાય નહીં. ગરબા ગાવ કરતી હતી. હવે ગરબા હવે ચાલુ કરે અત્યારે 1 વાગે. બહુ જ થાક લાગ્યો છે. પણ તમે ગરબાનું કહેતા હતા ને ના તમે ગરબાનું કહેતા હતા કે મારે તો ગરબા જ ગાવા છે ને ગરબા ચાલુ થયા. તમે સીધી એક્ઝિટ લઈ લીધી છે તો તમારે આવું ના કરવું જોઈએ. બસ હવે મારી બેટરી ડાઉન છે. અને કુમાર ગયા ગાડી લેવા. આવી ગયા લે ગાડી લઈ. આવો પેલું કોફી રહી જઈ છે પીવાની. આઈસ અમેરિકાનો. જો કાલ સવારે અહીંયા નીચે જ આવવાનું. આવી રીતની એન્ટ્રી રહેશે. અહીંયા ગેટથી આવીશું અંદર. તો અહીંયા ગણપતિ દાદા છે અને પાછળ આવી રીતનું જગ્યા. અહીંયા કાલ માંડવો છે તો આવવાનું છે. સવાર વહેલું ઉઠવાનું હોય તો જોઈએ કેટલા વાગે ઉઠાય સવાર તો. કેમ કે અત્યારે 1 વાગ્યું. જો ઘરે જઈને એડિટિંગ કરીને પછી સૂઈશ. બસ તો હવે ઘરે જઈને એડિટિંગ કરીને પછી સૂઈ જાય. તો તમે આ વ્લોગ સુધી જોયો હોય તો એને લાઈક કરી દેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.